હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા માટે ધોરણ 12 માટે હિન્દીનો વિભાગ સીનું સોલ્યુશન. આપણે પાછલા 4 વર્ષોના પેપરના સોલ્યુશન જોવાના છીએ. ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે વિભાગ સી સોલ્વ કરાવો હિન્દી માટે, તો આપણે લઈને આવી ગયા છીએ વિભાગ સી. એનો એ કદી રિપીટ ન થાય, પરંતુ આના દ્વારા તમારી પ્રેક્ટિસ થઈ જશે વિભાગ સીમાં કે કઈ રીતનું તમારે પૂછાય છે, શેમાંથી લેવામાં આવે છે અને કયું કયું ગ્રામર આવે છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. 4 પેપર છે, 4ની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. પહેલું જે પેપર જોવાના છીએ એ 2023નું છે. બીજા પેપરો આપણે નીચે જોતા જઈશું. ચેનલ ઉપર નવો હતો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. પહેલું તો સમાનાર્થી શબ્દો અહીંયા પૂછેલા છે. નિર્ભીક એટલે આવશે અદમ્ય અને વર્ષના એટલે આવશે નિંદા. વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. આકાશ તો પાતાલ, દિન તો આવશે રાત. એની નીચે પછી આવેલા છે તત્સમ રૂપ આપવાના છે. આગ એટલે અગ્નિ આવશે અને આમ એટલે આવશે આમ્ર. પછી પ્રત્યય તમારે અલગ કરવાના છે. મીઠાઈ તો આવશે મીઠા પ્લસ ઈ અને સદસ્યતા તો સદસ્ય અને તા અલગ થઈ જશે. પછી શબ્દ સમૂહ છે. जिसका पति मर गया हो तो विधवा આવશે. जिसके आने की कोई निश्चित तिथि न हो तो એને કહેવાય છે અતિથિ. એના પછી વાક્ય શુદ્ધ કરવાનું છે. અહીંયા એક વાક્ય આપ્યું હતું જેનો પદક્રમ તમે જોઈ શકો છો. એ લખવાનું છે કે હમે ગાય કા શુદ્ધ દૂધ चाहिए. ક્રમ અહીંયા તમે જોઈ શકો છો કયો શબ્દ કયા ક્રમે આવશે. कहावत पूछाती હોય છે कर भला होगा भला. यदि आप दूसरों के लिए अच्छे काम करते हैं तो अच्छी चीज़ें आपके साथ भी होगी. એના નીચે પછી અર્થ વિસ્તાર છે. મુહાવરો છે. बाग बाग होना એટલે बहुत प्रसन्न होना. जीमे कांटा चुभना એટલે बहुत बुरा लगना અથવા તો ખટકના. એની નીચે પછી તમારે હિન્દીનું સાહિત્ય આવતું હોય છે. એમાંથી 4 પ્રશ્નો પૂછાતા હોય છે 4 માર્ક્સ માટે. હિન્દી સાહિત્ય જે વચ્ચે વચ્ચે આવે છે અમુક અમુક પાઠ પછી, તો એની તૈયારી રાખવાની છે. 4 માર્ક્સનું એ હોય છે. પહેલું તો મની ઓર્ડર છે. આ પ્રશ્ન તૈયાર કરી દેજો, બુકમાં આપેલો છે. ઓકે, થોડો લોંગ છે. हार्डवेयर किसे कहते हैं? तो कंप्यूटर के मशीनी रूप को हार्डवेयर कहते हैं, जिसमें माउस, मॉनिटर, कीबोर्ड आदि शामिल है. विराम चिन्ह किसे कहते हैं? तो वाक्य में जहाँ रुकने अथवा तो ठहरने के लिए जिस चिन्ह का प्रयोग किया जाता है उसे विराम चिन्ह कहते हैं. वाक्य विग्रह किसे कहते हैं? तो शब्दों, पदों एवं वाक्यांशों को अलग अलग करने को वाक्य विग्रह कहते हैं. એના પછી મિત્રો હવે આપણે બીજું પેપર જોઈ લઈશું વિભાગ સી માટે. હવે આપણે 2022ના પેપરનો વિભાગ સીનું સોલ્યુશન કરી લઈએ, જેમાં સમાનાર્થી શબ્દ છે. પ્રાસાદ એટલે મહેલ આવશે. અફસાના એટલે આવશે કિસ્સા. વિરુદ્ધાર્થી શબ્દ છે. આય એટલે વ્યય અને કઠોર તો કોમલ અથવા તો નિર્મલ. એની નીચે તત્સમ રૂપ છે. આમ તો આમ્ર આવશે. તુરંત તો ત્વરિત આવશે. પ્રત્યય અલગ કરવાનો છે. વીરતા તો વીર પ્લસ તા અને કૃતિત્વ તો કૃતિ પ્લસ ત્વ આવશે. શબ્દ સમૂહ છે. ઈશ્વર કા દિયા હુआ ईश्वर प्रदत्त, पति द्वारा त्यागी हुई स्त्री तो परित्यक्ता. વાક્યને શુદ્ધ કરવાનું છે. उसने फूल की एक माला खरीदी. वाक्य તમે જોઈ શકો છો. कहावत આપેલી છે. नाच न जाने आंगन टेढ़ा, अपनी असमर्थता छिपाने के लिए बहाने बनाना. मुहावरो છે. अप्रैल फूल बनाना यानी मूर्ख बनाना, हाथ न लगना, कुछ प्राप्त न होना. પ્રશ્નો અહીંયા ફરીથી 4 ગુના જોઈ શકો છો. हिंदी साहित्यમાંથી પૂછાય છે. ઓકે, तैयारी રાખજો. सूचना एवं प्रौद्योगिकी का अर्थ क्या है? तो जानकारी या ज्ञान की तकनीक. डाक विभाग कौन से मंत्रालय के अंतर्गत आता है? संचार और सूचना प्रौद्योगिक मंत्रालय के अंतर्गत आता है. विश्व उपभोक्ता दिवस कब मनाया जाता है? 15 मार्च को. मुद्रण कला के आविष्कार का श्रेय किसे प्राप्त है? जर्मनी के जॉन गुटनबर्ग को. એના પછી હવે આપણે ત્રીજું પેપર જોઈ લઈશું હિન્દી માટે. અહીંયા હવે જે વિભાગ સી છે એ છે 2019ના પેપરનો. ઓકે, 2019નો પેપરનો વિભાગ સી છે. સમાનાર્થી શબ્દો છે. નાજુક તો કોમલ, ઉદાસ તો ખુશ આવશે અને અફસાના એટલે આવશે કિસ્સા. વિલોમ શબ્દ ક્રદંત એટલે કે પરોક્ષ. મિલન તો વિરહ આવશે. આદર તો આવશે અનાદર. એની નીચે પછી પ્રત્યય અલગ કરવાના છે તમારે. વ્યક્તિ પ્લસ તો આવશે. ચિત્ર પ્લસ કાર, મિત્ર પ્લસ તા. પછી વિશેષણ પહેચાનવાનું છે. આ હવે આપણે આવતું નથી તો જોવાની જરૂર નથી. 2023નું જે તમે ઉપર પેપર જોયું એ બ્લુપ્રિન્ટ તમારે આવશે, તો અહીંયા એ વિશેષણ તૈયાર કરવાની જરૂર નથી. શબ્દ સમૂહ. દેશ से निकला हुआ નિર્વાચિત આવશે. ઓકે, નિર્વાચિત. તદ્ભવ શબ્દોનો તત્સમ રૂપ આવવાનું છે. કુવા તો કૂપ આવશે. અસ્પતાલ તો આવશે અસ્પતાલ. અહીંયા ધ્યાન રાખજો, તદ્ભવ શબ્દોનું તત્સમ રૂપ પૂછ્યું છે. ઓકે, वाक्य शुद्ध करवाना है. मेरा प्राण संकट में आ गया तो मेरे प्राण संकट में आ गए.
પાછળ પણ ગ યે કરવાનું છે. પુત્રી પરાયા ધન હોતી તી, ફક્ત તી કરવાનું છે, તાનું તી કરવાનું છે. એના પછી મુહાવરો છે ભદ ઉડના યાની બદનામી હોના, અને આંખો મેં ધૂલ ઝોંકના યાની ધોખા દેના. કહાવત આપેલી છે કાલા અક્ષર ભેંસ બરાબર. ઓકે, અને એના અથવામાં છે અંધ પીસે કૂદતા ખાય. અહીંયા લાસ્ટમાં પછી પ્રશ્નો આપેલા છે. આમાં 5 આપ્યા છે, પરંતુ હવે તમારે 4 જ આવે છે, પરંતુ આ પણ હિન્દી સાહિત્યમાંથી લેવામાં આવે છે. તમારા બુકમાં જે વચ્ચે વચ્ચે આવે છે ભણવાનું. ઓકે, તો તૈયારી રાખજો. 4 માર્ક્સનું હોય છે. પહેલું તો છે પુસ્તકાલય से क्या आशय है. पुस्तकालय यानी कि पुस्तकों का आलय, जहाँ ढेर सारी पुस्तकें रखी होती है. सूचना प्रौद्योगिकी का अर्थ जानकारी या ज्ञान की तकनीक. ज्ञान कोश के प्रकार तो આ તમને મિત્રો પેજ નંબર 33 ઉપર મળી જશે તમારી બુકમાં. પેજ નંબર 33 હિન્દીની બુકમાં. ઓકે, गुटनबर्ग कौन था, उसने किस उद्देश्य से क्या निर्माण किया था. तो ये जर्मनी का था. ओके, और मुद्रण का इसने आविष्कार किया था. આપણે ઉપર પ્રશ્ન જોયો છે. મની ઓર્ડર કિસે કહેते हैं. અચ્છા, જે આ ગુટનબર્ગ હતો એને ટાઈપ કા આવિષ્કાર કિયા હૈ. શેનું કર્યું છે? ટાઈપનો આવિષ્કાર કર્યો છે. ઓકે, ધ્યાન રાખજો. એના પછી મની ઓર્ડર કિસે કહેते हैं, અને એના અથવામાં છે પર્યટન કા અર્થ ક્યા હૈ. તમારી હિન્દી સાહિત્ય હોય છે, તમારી બુકમાં વચ્ચે વચ્ચે પાઠ આવતા હોય છે. અમુક તમે જોયા હશે, તમારા શિક્ષકે ભણાવ્યા હશે. એની તૈયારી રાખજો. 4 માર્ક્સનું એમાંથી મિત્રો આવવાનું છે. હવે આપણે છેલ્લું 2024નું પેપર જોઈ લઈએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વિભાગ સી છે જે 2024નો છે, અને આ બ્લુપ્રિન્ટ તમારે આ વખતે 2025માં પણ આવવાની છે. ઓકે, બ્લુપ્રિન્ટ તો ધ્યાન રાખજો, એ રીતે તૈયારી કરજો. સમાનાર્થી શબ્દો છે શિખર એટલે કે ચરમોત્કર્ષ, ચરમ પરાકાષ્ઠા, નાહક એટલે વ્યર્થ અને 2 મતલબ. વિલોમ શબ્દ સ્મૃતિ તો વિસ્મૃતિ, ઉપેક્ષા તો આવશે, અપેક્ષા તો ઉપેક્ષા આવશે. તત્સમ રૂપ આપવાનું છે ત્વરિત એટલે તુરંત, અને ચંચુ તો આવશે ચોંચ. પ્રત્યય અલગ કરવાના છે નારી પ્લસ તો અને સરળ પ્લસ તા. શબ્દ સમૂહ આપેલો છે દેશ से निकला हुआ, निर्वासित, बलिदान के पथ पर चलने वाला, बलिपंथी. यानी નીચે પછી વાક્ય શુદ્ધ કરવાનું છે. તો પહેલું આવશે ઉસને ફૂલકી, આ બે ભેગું આવશે. ફૂલકી એક માલા ખરીદી. ઓકે, એ રીતના આવશે. કહાવત છે કાલા અક્ષર ભેંસ બરાબર, પઢા લીખા ન હોના. ઓકે, એનો અર્થ થશે. મુહાવરો છે लल्लो चप्पो करना यानी कि खुशामद करना, दिल धड़कना यानी चिंता या भय से व्याकुल होना. અને યાદ રાખજો આનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે પૂરા માર્ક્સ લેવા હોય તો, કારણ કે 4 માર્ક્સનું છે, એકના 2 માર્ક્સ છે. એક તો તમે આ અર્થ આપ્યો એનો, અને એક જે તમે વાક્ય પ્રયોગ કરશો એનો. પછી પ્રશ્નો મેં કીધું કે 4 માर्क्सનું પૂછાશે હિન્દી સાહિત્યમાંથી. सॉफ्टवेयर कितनी तरह के होते हैं, कौन कौन से. तो 2 तरह के, सिस्टम सॉफ्टवेयर और एप्लीकेशन सॉफ्टवेयर. इंटरनेट में दिखने वाला हिंदी का विश्वकोश किसने तैयार किया. तो नगेंद्रनाथ वसु. मनी ऑर्डर क्या है. બધા પેપરમાં आई थिंक આ પ્રશ્ન તો આવ્યો જ છે, તમારી બુકમાંથી તૈયાર કરી દેજો. दिल्ली के पर्यटन स्थलों के नाम तो इंडिया गेट, राष्ट्रपति भवन, जामा मस्जिद, कुतुब मीनार, लाल किल्ला, अक्षरधाम, लोटस टेम्पल और राजघाट. તો મિત્રો અહીંયા તમારા હિન્દીના 4 પેપરના વિભાગ સીના આપણે પ્રેક્ટિસ કરી લીધી છે, સોલ્યુશન કરી લીધું છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે કયું ગ્રામર તમારે તૈયાર કરવાની જરૂર છે. જલ્દીથી તૈયાર કરી દેજો. એક વખત નજર નાખી દેજો પરીક્ષા પહેલાં, અને 4 માર્ક્સનું હિન્દી સાહિત્ય તૈયાર કરવાનું ન ભૂલતા. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.